ડુંગળીની નિકાસને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પ્રતિક્રિયા આપી. કહ્યું, શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ખેડૂતો સાથે અન્યાય છે. કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકાવતા ખેડૂતો માટે અન્યાય છે. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે, પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે. શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેરપેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે. એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે, ઉપભોક્તાને તકલીફ ના પડે. પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવાનું કામ થયું છે.